મમ્મી આ ભગવાનજીના ધોરા વાઘા હા ને તે બહુ જ ડાગા ડાગા થઈ ગયા હા, તો આજ બજાર જવું ને હું તો નવા વાઘા લેતી આવું. તું બેન ને ફોન કર, બેન લેતા હશે, તને કશી ખબર ના પડે. તને વસ્તુ શું લેવું શું નહીં લેવું એ તને ખબર નહીં પડતી, એટલે બેન ને ફોન કર તો બેન લેતી આવશે. હાર બેન. મમ્મી હું હા ને મારી બેનપણીનો ફોન આવ્યો હતો ને, તે બાજુમાં આપણે સ્કૂલ બની હે ને ઈકણ મળીને આવું. એ કહેતી હતી કે સરસ સ્કૂલ થઈ હ, તેમાં નક્ષનું એડમિશન કરાવવું હે ને તે હું સ્કૂલની ઓફિસમાં મળીને આવું હો ને. એમ કર વીણા, તને કશી ખબર નહીં પડતી. તું શું ઓફિસમાં જઈને કામ કરવાની? બેન ને ફોન કર તો બેન આવો, તો બેન બધું સમજણ પાડીને સમજણ કરાવશે, તને કશી ખબર નહીં પડતી. હા તો હું બેનને કહી દઉં, એ જઈને મળી આવશે. હાય બાપા રે મરી જઈ, હાય મરી જઈ બાપા રે વીણા. શું થયું મમ્મી? હાય મને ચહકો પડ્યો હો. લે આ બોમ્બ કસી દે ને બેટા. પણ મને બોમ્બ ઘસતા ના આવડે, હું કઈ જગ્યાએ જો ખોટી જગ્યાએ ઘસું તો મને ના ખબર પડે. એમ કરો તમારે સોડી હે ને બેન ને બોલાવો, એમને બધી સારી ખબર પડે એટલે એ આઈને ઘસશે, મને ના ખબર પડે. હો ફોન કરો ફોન. આખો દિવસ તો બૂન બૂન કરતો હોય હ, અને 7 ટાઈમ આવ્યો એટલે વહુ યાદ આવી જાય. કરાવ સોડીને ફોન આવશે. બરોબર છે.